બુદ્ધિશાળીનો સમય કાવ્યશાસ્ત્ર તથા આનંદમાં એટલે કે વિનોદમાં પસાર થાય છે, અને તે મૂર્ખાઓનો સમય વ્યસન, નિદ્રા કે કલહમાં પસાર થાય છે. કાલો ગચ્છતિ, સમય પસાર થાય છે. મિત્રો, આપણે એક સુંદર મજાની પ્રાણી કથા ભણવાનો એક પ્રારંભ કર્યો, અને એની પ્રસ્તાવના એટલી સુંદર મજાની શરૂઆત થઈ છે, બહુ સુંદર મજાની. એક પંડિત વિષ્ણુ શર્મા નામનો એક વિદ્વત બ્રાહ્મણ રાજપુત્રોને વાર્તા કહેવાની શરૂઆત કરી રહ્યો છે. અને એણે જોયું કે આ રાજપુત્રો છે એ મહેલની અગાસી ઉપર સુખોપવિષ્ટાનામ સુખથી બેઠા છે, પ્રસાદ પૃષ્ઠે. અને પુરસ્તાત પ્રસ્તાવ ક્રમેણ પાસે જઈને પ્રસ્તાવનાના ક્રમથી પંડિતે કહ્યું. આ એક સુંદર મજાનો એક સંદેશ એમણે આપ્યો. હવે વાર્તામાં પ્રવેશ કરવાનો છે, પણ બહુ અદ્ભુત શૈલી છે, તમને એકદમ આનંદ આવી જાય એવા પ્રકારની. એટલે એ વાર્તાની શરૂઆત કરતા પહેલા તદ ભવતામ, તો એ અહીંયા તદ્ભવતામ, તો તદ એટલે તેથી, તત આમ તો દ અલંત છે, પણ અહીંયા ગુજરાતી એનું આપણે કરીશું તેથી ભવતામ, આપને, તેથી આપના, વિનોદેન અથવા વિનોદાય, તેથી આપના આનંદાય, આનંદ માટે, હવે જો કે પંડિત વિષ્ણુ શર્માએ પહેલા કહ્યું કે બુદ્ધિશાળી એટલે કે ધીમતામ, બુદ્ધિશાળી મનુષ્યોનો સમય છે એ 3 બાબતો માટે પસાર થાય છે. એક કાવ્યમાં, બીજું શાસ્ત્રાર્થમાં, અને ત્રીજું વિનોદ એટલે કે આનંદમાં. હવે કહે છે કે તેથી આપના આનંદ માટે. તમે જો કેટલી સરસ મજાની શૈલી છે, કેવું સરસ મજાની વાત કરે છે કે તમારા આનંદ માટે એટલે કે તમે બુદ્ધિશાળી છો. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે તમે બુદ્ધિશાળી છો, એટલે તમારો સમય છે એ વિનોદમાં પસાર થવો જોઈએ, તમારો સમય છે કાવ્યમાં પસાર થવો જોઈએ, તમારો સમય છે શાસ્ત્રમાં પસાર થવો જોઈએ. એટલે કે છે કે તદ્ભવતામ વિનોદાય, તદ્ભવતામ, તેથી આપના વિનોદાય, આનંદ માટે. બહુ અદ્ભુત આખી એમની વાત છે. અને કહે છે કે આપના આનંદ માટે કાકનો અર્થ થાય છે કાગડા. અહીંયા નહીં આવે, અહીંયા જોઈએ છે આપણે કૂર્મ વત્તા આદિનામ. તો કહે છે કે તેથી આપના આનંદ માટે કાકનો અર્થ અહીંયા કરે છે કાગડા, કુર્મનો અર્થ કાચબા, આદિનામ વગેરેની, વિચિત્રામ કહે છે કે વિચિત્ર કથામ, કથા કથિષ્યામી, વર્તમાન કાળનું એટલે કહું છું.
તો તેથી આપના આનંદ માટે કાગડા કાચબા વગેરેની વિચિત્રામ કથામ કથિષ્યામી અત્યારે કહી રહ્યો છું. એટલે શરૂ વર્તમાન કાળ પ્રથમ પુરુષ એક વચન કથિષ્યામી મી વહ મહ સી થ તી થ અંતિ ના જે રૂપ છે એનું એક રૂપ અહીંયા કથિષ્યામી કહું છું શરૂ છે. અર્થાત કે વાર્તા શરૂ થઈ ચૂકી છે અને આ વાર્તા છે કેવી છે તો કે થોડી વિચિત્ર છે. વિચિત્ર શા માટે છે? પંડિત વિષ્ણુ શર્મા કહે છે કે એની અંદર કાગડા કાચબા વગેરે પાત્રો છે, પ્રાણીઓ છે એ પાત્ર તરીકે છે. એટલે આવા પ્રકારની વિચિત્ર કથા હું તમને કહી રહ્યો છું. એ દૃષ્ટિએ આ કથા વિચિત્ર છે એ રીતે, કેમ કે અહીંયા જે પાત્રો આવવાના છે એ માણસ નથી આવવાના, પરંતુ આ કથાઓમાં પાત્રો તરીકે આવવાના છે, પ્રાણીઓ આવવાના છે. અને પ્રાણીઓ પણ કેવા છે તો કે છે કાગડા કાચબા વગેરે. એ દૃષ્ટિએ આ કથા વિચિત્ર છે. આગળ કહે છે કે આ કથા શેના માટે છે તો કહે છે કે આપના આનંદ માટે. અને આપનો આનંદ, આપે શા માટે આનંદ કરવો જોઈએ તો કહે છે કે આનંદ એટલા માટે કે આ બુદ્ધિશાળી છો. તો જો એક પ્રાણી કથાના તંતુઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે એ આ કથાની વિચિત્રતા છે, એ કથાની શૈલી છે, જે તમને અન્ય કોઈ પણ સાહિત્યની કથામાં કદાચ નહીં જોવા મળે. જે શૈલી, જે વિચિત્રતા એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. આગળ ફરી પાછું એ વાત કરી રહ્યા છે વિષ્ણુ શર્મા, કહે છે કે રાજપુત્રે હે, એટલે હવે રાજપુત્રો છે. રાજપુત્રે હે એટલે બહુવચનનું રૂપ છે. રાજ પુત્રોએ. તો રાજપુત્રોએ ઉક્તમ કહ્યું. આર્ય સંબોધન છે. આમ તો આર્યનો સ્વામી પણ થાય, ગુરુ પણ થાય, સાહેબ પણ થાય, રાજા પણ થાય, કંઈ પણ તમે કરી શકો. એટલે આર્યનું એમનું આપણે આર્ય જ રાખીએ છીએ. આર્ય કથયતુ, કથયતુ કહો, આર્ય કહો. પંડિત ઉવાચ, તો પંડિતનું એમના પંડિત રહેશે. પંડિતે ઉવાચ, પંડિતે શું કર્યું? કહ્યું. પંડિત શું કહે છે તો પંડિતે કહ્યું શૃણુત. શૃણુત એટલે કે સાંભળો. યુયમ આપ. તો પંડિતે કહ્યું આપ સાંભળો. તો સાંભળો છે અહીંયા પાછળ આવશે. આપ સાંભળો. સંપ્રતિ, સંપ્રતિ એટલે અત્યારે. અત્યારે મિત્ર લાભ, લાભ પ્રસ્તુયતે. પ્રસ્તુત છે. તત્ર તેમાં, ઇયમ આ, પ્રથમા કથા, પ્રથમ કથાનો અર્થ થાય છે તેમાં પ્રથમ વાર્તા છે. તો આપ જોશો કે આખી પ્રસ્તાવનાનો ઉપક્રમ છે આપણો અહીંયા, કે પંડિત વિષ્ણુ શર્માએ રાજપુત્રે ઉક્તમ, રાજપુત્રોએ કહ્યું કે આર્ય કથયતુમ, આર્ય કહો. પંડિત ઉવાચ, પંડિતે કહ્યું. શૃણુત યુયમ આપ સાંભળો. સંપ્રતિ અત્યારે, મિત્રલાભ પ્રસ્તુયતે અત્યારે મિત્રલાભ નામની વાર્તા પ્રસ્તુત છે. અથવા તો જે ગ્રંથ આપણે હિતોપદેશ નામના ગ્રંથમાંથી આ વાર્તાઓ ભણી રહ્યા છીએ એની અંદરનો એક ભાગ, એક પ્રકરણ, એટલે એ પ્રકરણનું નામ છે મિત્રલાભ. તો મિત્રલાભ નામનું જે પ્રકરણ છે એની અંદરથી વાર્તા હું તમને કહેવા જઈ રહ્યો છું. અને એની અંદર જે વાર્તા તમે ભણવાના છો એ પહેલી વાર્તા છે. મિત્રો ઘણા બધા MCQ અહીંયાથી થયા. સૌથી પહેલાં તો પંડિત એટલે કોણ, ત્યાર પછી આ ગ્રંથ જેમાંથી આ વાર્તા લીધેલી છે કંકણશ્ય તુ લોભે ન,
એ વાર્તા કયા ગ્રંથમાંથી છે, એ ગ્રંથના પહેલા પ્રકરણનું નામ શું છે, એની પહેલી કથા કઈ છે. એવું પૂછે કે હિતોપદેશના મિત્રલાભ પ્રકરણમાંથી જે પ્રથમ કથા લીધેલી છે અથવા જે પ્રથમ કથા છે એનું નામ શું છે, તો લુબ્ધ પથિક એવું એ વાર્તાનું નામ છે. પરંતુ આપણા પુસ્તકમાં એ વાર્તાનું નામ છે કંકણશ્યતુ લોભેન. એટલે બંને શીર્ષકો તમારે બરાબર યાદ રાખવાના છે. ખાસ કરીને સાયન્સવાળા મિત્રો જો કોઈ હોય તો એ મિત્રો માટે આ ટોપિક બધા વધારે અગત્યના બની જાય છે. એટલે મિત્રલાભ એ આપણું જે છે એ મૂળ પ્રકરણ છે અને એની અંદરની આ પહેલી વાર્તા છે. તો ખરેખર તો અહીંયા એક પ્રસ્તાવનાનો ક્રમ જે છે આખો એ અહીંયા પૂરો કરે છે વાર્તાકાર છે કે તદ્ભવતામ વિનોદાય, તેથી આપના આનંદ માટે કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા કહું છું. રાજપુત્રે ઉક્તમ, રાજપુત્રોએ કહ્યું. આર્ય કથયતુ, આર્ય કહો. પંડિત ઉવાચ, પંડિતે કહ્યું. શૃણુત યુયમ, આપ સાંભળો. સંપ્રતિ અત્યારે મિત્રલાભ પ્રસ્તુયતે, પ્રસ્તુત છે. તત્ર ઇયમ, તેમાં આ પ્રથમ કથા છે. કંકણશ્યતુ લોભેન મગ્ન પંકેષુ દુરસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સંવૃતો યથા. તો આ એ પહેલી વાર્તાનો પહેલો શ્લોક જે છે એ આ પ્રકારે છે. આ વાર્તાની અંદર મિત્રો વાર્તા શરૂ થાય એ પહેલા આખી વાર્તાનો સાર, આખી વાર્તાનો બોધ એ માત્ર 2 લાઈનની અંદર આવી ગયો છે. તો એ આપણે અહીંયા જોવાનો છે. એટલા માટે કે આ જે આખી આપણે પ્રસ્તાવના અહીંયા ભણ્યા છીએ એ વાર્તાની શરૂઆતનો પ્રસ્તાવ છે. એટલે પરીક્ષા માટે અગત્યનું, મેં તમને આના પહેલાના વિડીયોમાં કહેલું છે કે આ 4 માર્કના અનુવાદ માટે કમ્પ્લીટ એ અહીંયા સુધીનો પેરેગ્રાફ છે. અહીંયા ઉપરથી લાઈનો લઈને શ્લોક અને અહીંયા સુધીનો. હવે અહીંયાથી એક આખી બીજી જે વાર્તા છે એ શરૂ થઈ રહી છે. તો આટલું મિત્રો આપ લખી રાખશો અને ત્યાર પછી હવે આને આપણે ઇરેઝ કરીને આગળ થોડું લઈ જઈએ છીએ. તો આપ એ કામ પૂરું કરશો. આપ જોઈ લો એકવાર ફરી પાછું કે 3 વસ્તુઓ છે બુદ્ધિમાનીનું લક્ષણ છે અને મૂર્ખ લોકો જે છે એના આ 3 છે, નિંદ્રા, કલહ અને વ્યસન. આ 3 લક્ષણો એમના છે. એટલે તમે લોકો બુદ્ધિશાળી છો એવું સિદ્ધ કરવા માટે, અને કોઈને આ એક પ્રકારનું બટર પોલિશ જેવું છે. કોઈને તમે વખાણ કરશો તો એને સારું લાગશે. તો એ રીતે કહે છે કે તમે તમારા આનંદ માટે હું તમને કાગડા કાચબા વગેરેની વિચિત્ર કથા કહી રહ્યો છું. રાજપુત્રોએ કહ્યું કે આર્ય કહો. પંડિતે કહ્યું કે આપ સાંભળો. અત્યારે મિત્રલાભ પ્રસ્તુત છે, તેમાં પ્રથમ વાર્તા છે અથવા તો એમાં પ્રથમ કથા છે એમ લખો તો વાંધો નથી. તો અહીંયા સુધીનું આપણું કામ જે છે એ પૂરું થાય છે. આગળ આના વિડીયોમાં આપણે જે આગળ જઈએ છીએ, પરંતુ આ જરા પહેલાં દૂર કરીને પછી આગળ વધીશું. યસ. કંકણશ્યતુ લોભેન મગ્ન પંકેષુ દુરસ્તરે વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત પથિક સંવૃતો યથા. તો જે શ્લોક છે એ શરૂઆત થશે કંકણશ્ય કંકણના તું તે લોભેન લોભથી કંકણશ્ય કંકણના તે લોભથી જેમ સુદુસ્તરે યથાનો ગુજરાતી થશે જેમ સુદુસ્તરે મુશ્કેલીથી
પાર કરી શકાય તેવા પંકેહે કાદવમાં મગ્ન ડૂબીને કંકણના તે લોભથી જેમ મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબીને પથિક એટલે કે મુસાફર વૃદ્ધ વ્યાઘ્રેણ વાઘથી સમૃતો મૃત્યુને સંપ્રાપ્ત પ્રાપ્ત થયો. આમ તો સારી રીતે પ્રાપ્ત થયો, સંપ્રાપ્ત સારી રીતે પ્રાપ્ત થયો. તો જેમ કંકણના લોભથી તે મુસાફર મુશ્કેલીથી પાર કરી શકાય તેવા કાદવમાં ડૂબીને વૃદ્ધ વાઘથી મૃત્યુને પ્રાપ્ત થયો. આ રીતે ગુજરાતી થશે. તો વાર્તા આવી રીતે છે. શું વાર્તાનો બોધ છે? તો કે જેમ કંકણના લોભથી તે મુસાફર યથા જેમ કંકણસ્ય તુ લોભેન કંકણના લોભથી તું તે પથિક મુસાફર સુદુસ્તરે દુસ્તરે એટલે મુશ્કેલ અને શું ખૂબ મુશ્કેલ હોય તેવું એટલે મુશ્કેલીથી પાર કરી શકાય તેવા પંકે પંક એટલે કાદવ પંકે કાદવમાં મગ્ન ડૂબીને વૃદ્ધ વ્યાઘ્રેણ વૃદ્ધ વાઘથી સંપ્રાપ્ત સમૃતો વૃદ્ધ વાઘથી સમૃતો મૃત્યુને સંપ્રાપ્ત પ્રાપ્ત થયો. તો એક કથા છે જેની અંદર એક મુસાફર છે, એક યાત્રી છે જે કંકણના લોભથી આકર્ષાયને કંકણ એટલે એક પ્રકારનું સોનાની બંગડી જેવું પણ એ સોનાની હતી એટલે એ સોનાની કંકણની બંગડીથી આકર્ષિત થઈને એનું પરિણામ શું હતું કે મુશ્કેલીથી તમે બહાર ન આવી શકો એવા ઊંડા કાદવમાં એ ખૂપી ગયો, ડૂબી ગયો, મગ્ન થયો અને ત્યાર પછી એ વૃદ્ધ વાઘથી જે વાઘના નોર વગેરે નથી અથવા જેની શિકાર કરવાની ક્ષમતા જતી રહી છે તેવો વૃદ્ધ વાઘને પણ એ સારી રીતે પ્રાપ્ત થયો, મૃત્યુ પામીને એને પ્રાપ્ત થયો. તો એ કહેવાનું એક આખી વાર્તા છે જે એણે સંક્ષિપ્તમાં અતિ સંક્ષિપ્તમાં અહીંયા આપણને કહી દીધી છે. તો મિત્રો સસંદર્ભ માટે અહીંયાથી આ પંક્તિ ખૂબ અગત્યની બને છે. બીજી પણ પૂછે, બંનેનો અનુવાદ માત્ર બદલાશે, બાકી તો વાત તો એકની એક જ રહેવાની છે સમજાવવા માટે. એ રીતે અહીંયા અગત્યનો છે. ખાસ આ પેરેગ્રાફ પૂછાવાની શક્યતાઓ આ શ્લોકની એટલા માટે નથી કેમ કે અહીંયા એક આખો વિષય પૂરો થાય છે, અહીંયા ઉપર પેરેગ્રાફ નથી એટલે પરીક્ષામાં આઈ થિંક એ ન પૂછાવવું જોઈએ. તો એ રીતે તમે જુઓ તો એ અગત્યનું નથી બનતું. અને બાકીનો જે આગળનો પેરેગ્રાફ છે આપણે ભણેલા છીએ. તો આ વિડીયોને આપણે અહીંયા રાખીશું મિત્રો, આગળ પછી આગળના વિડીયોની અંદર જોઈશું.